જવું પડશે દવાખાને છૂટકો નહીં, કારણ કે રાતને હેરાન થાય ને એના કરતાં દવાખાને જતા હો આકો આકો નહીં રહે એટલે દવાખાને. ગુડ મોર્નિંગ ગાઈસ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં કહો છો ને? આપણે હવે જાગ્યા છે 9 વાગે. એમાં કાલનો કાલે આપણા જોડે જે કાલે પ્રોબ્લેમ થયો હતો કેરીમાં એ પણ મટી ગયો છે, કારણ કે કમ્પ્લીટ થઈ ગયું છે. કાલે 2-3 જગ્યાએ બતાવવા ગયા પછી છતાં નહોતું મટ્યું. પછી ગયા હતા દવાખાને ગયા, ઇન્જેક્શનનો ખોદો લઈ આવ્યા, એના પછી મટ્યું. હાલ તો થોડી થોડી અસર છે, એટલે બધી કોઈ કાલના જેવું નહીં, કોણ જેવું કાલે થતું તેવું નહીં. હાવ મીડિયમ છે. એટલે 9 વાગે જાગીને હવે 9 વાગ્યા છે કે એનો જાગીને બરસ બીજું કરીને કમ્પ્લીટ. અને બહુ કંટાળો આવી ગયો કાલે. યાદ આવતો નહોતો કે ભૂઈ નહોતું થવા તો હું ગયા પછી. આજ તો બધું રેડી થઈ ગયું, માતાજી મહેરબાની. અને દવાખાને જાય ને એટલા માટે. ચલો ગેસ બારી જઈએ આપણે. કાજલને શું કરે છે જોઈએ. બસ સટે લઈને આવી શાકભાજી, અને આ બધ કાજલ કરે છે લીસન. એ તો યાસકો પડ્યો. અને અમારા ઘરની આ બધ લોન ફૂટે શું ચન. એટલે અમે શું કરો? આમ તો પુષ્પા રાજ સાલા ચૂકેંગા નહીં. હા, કાલ ટાસ્કો પડ્યો હતો ને એટલે પુષ્પા રાજ હતો. આપણે કપો નમી ગયો હતો અને એક કપો ઊંચો હતો. પુષ્પા ટાઈપ જ હેડતો હતો. પકો કે પુષ્પા આ પુષ્પા નહીં કીધું. એક ફેરી એક મકાન નમી ગયો હતો ને એક મકાન ઊંચો થાય, એટલે આપણે પુષ્પા જગો. કાજલ શું લિસન કરી દીધું? આપણે પોણી ગરમ મેં તમારે નાવું છે. કાલ તો ગાઈસ નવરણી નહોતું, કારણ કે બે હાથો નહોતો નાવા છે. એટલે અત્યારમાં થોડોક નાહી લે એટલે છે ને આ શરીરનું જે લોહી ભરણ હોય ને બધું છૂટું થઈ જાય. એટલે પહેલાં નાવું છે. હવે કાજલ લિસન કરે, પોણી ગરમ નહીં એટલે ગરમ પોણી ના હોય ને એટલે કમ્ફર્ટ થઈ જાય. એટલા માટે સદગમ જાય તાલા લેવા તો હા મુકેશભાઈને ભીલડી દો યાર. રેડી, અમને ખબર પડી ગઈ હવે. હો ચલો મુકેશભાઈને ભીલડી ગઈ. અને મારે હવે નાવું છે, કારણ કે નાવું તો આપણું શરીર સીધું થઈ જાય છે એટલા માટે. એટલે હવે આપણે નાઈન મોડું તમે ગાઈસ આપણે ઓલરેડી 9 કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. નાયા પછી મજા પણ આવી ગઈ, કારણ કે આખું શરીર ફ્રી થઈ ગયું અને છૂટું થઈ ગયું. જેટલું લોહી ભરવાનું હતું નશામાં એટલું બધું છૂટું થઈ ગયું. ના એટલે મજા આવી જાય. ને બાજુ કાજલ કરે છે પોતું ઘરમાં, કચરો બીજો વાળીને નાવા અને નાઈને તૈયાર થઈ જશે ભણવા માટે. અને ખાવાની તૈયારી થઈ રહી છે, એટલે ઘડી કરી નાખી કચરા પોતું, પછી જશે ભણવા. સાથે આ બધી બારી હાવરે છે. અને આપણે છે ને આજ મોડમાં છે, કાલ તો મોડમાં હતા જ નહીં. કાલુની કાલે શી ખેડતો હતો હું પુષ્પા ટાઈપ હેડતો, કમ્પ્લીટ પુષ્પા ટાઈપ. આજો ભાગ દબાઈ ગયો હતો અને આ ભાગ ઉપડી ગયો હતો થોડો. અમે આવા રીતે જઈ બતાવો. કાજુ પુષ્પા આવા રીતે કહીશ. આવા રીતે કમ્પ્લીટ હતો. આટલો ઊંચો હતો ને કાજુ? આટલો હતો કાજુ? હા, તો નથી કહેતી ખાલી પુષ્પા ટાઈપ છે. આ ભાગ થોડોક નેતો હતો ને આ ભાગ ઓછો હતો. આજે હરકો થઈ ગયો કમ્પ્લીટ. કાલે શું નસ બસ તણા નહીં ત્યાં છે, એટલે આ ભાગ ઊંચો રહેતો હતો. રેડી, અમારા બધ કાજુ કરે છે પોતો. ખાવાનું બનાવ્યું છે અને ખાવા બેસી એટલે આપણે પછી મળીએ. કપા ઓપિંગો નહીં કરો મારે. સંપલ દો, સંપલ પહેલાં સંપલ છે બદલાણી તો બદલાવ થાવ દે. હું તારનો વાત તો હું તારનો વાત ને પ્યારી ફરો રહ્યો હતો ભડે. તો હું પ્યારીને જ ફરતો હતો. કેમ? એટલે મને તો ખબર નથી. આ ગેડીએ કીધું તો કાલે, તો દેશ તો ખરી ખબર પડે કે એક મોટું છે ને એક નાનું છે. બીજું મને તો હરકત લાગતો હતો કે નાના મોટો કયો દેખાતું જ નથી. હા હીરો નાનો હતો. હા છે ને
અરે કપાવામાં થઈ જીવ તારા સંભળ જીવ દે જીવ 8 નંબર 6 નંબર અચ્છા બરાબર હે એવું એમ સારું તો વાંધો નહીં બદલાઈને આવજે ફટાફટ ખાઈ લે એટલે વાત થાય પૂરી કાતા પછી મજા આવે નહીં કારણ કે ભૂખ વધારે લાગે એટલે ભાઈ પડે લઈ ચલો ગઈશ ચલો ગેડા અહીંયા તો આવશે સારા જ ગેડો ખાઈ લે કાજુ તારે કાજુ તો પોતો કરીને ખાય ને ચલો ગેસ ખાવા ખાઈ હવે આપણે ગેસ ખાવા ખાઈ ચલો ગેસ ખાવા તો આપણે ખાઈ લીધું અને આપણે લેવાની છે ગોળીઓ એટલા માટે આપણે પાણીનો લોટો ભરી ને આવી ગઈ આપણા મોસે કારણ કે આપણે લેવાની ગોળીઓ એ ફોન પડે કારણ કે ગોળી લે તો બુખાવા થાય નહીં મટી જાય એટલે આપણે લઈ લઈએ ગોળીઓ ને ક્લિક બોલાવીને આવશે ઊંઘ એટલે પાછું સૂર્યવાનું થાય ગોળી લે ને એટલે ઊંઘ આવે પાછું ચલો ગેસ આપણે લઈ લઈએ તો ગોળીઓ કારણ કે તે દુખાવાની ગોળી એટલા માટે લઈ લે પહેલેથી ને બધી કાઢી નાખ મેં કંઈક આરતી જ બધી ઉતરતી નહીં ગોળી લે છે ને એટલે ઊંઘ આવશે પછી ખતરનાક ઊંઘવાનું જતું રહે ચલ ગઈ ગોળી તો આપણે લઈ લીધી અને વાતે તો અટકાઈ ગઈ એટલે નેટ ઉતારી અંદર જે વાગતી યાર ગોળી ચલો ગોળી તો મૂકી દીધી અને આપણે ગોળીઓ ઓલરેડી લઈ લીધી અને હવે કરવાનું થાય આરામ ને આ વ્લોગ આપણે આટલો પૂરો કરે છે અને અમારો વ્લોગ પૂરો દેખતું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબ પર આપણે ફેસબુક પ્રોફાઇલમાં લિંક આપેલી જ છે એમાં જઈને આપણે યુટ્યુબ ચેનલ કરજો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેસબુક પ્રોફાઇલને ફોલો કરવાનું ભૂલતા નહીં જેટલા દેખે ને એટલા લોકોને ફોલો કરી નાખજો ને આવા વ્લોગ આવશે અને મને સપોર્ટ કરતા રહેજો અને બધાને જય માતાજી જય હિન્દ